નમસ્કાર દોસ્તો, પીવાયક્યુ એક્સપ્લેનેશન વિથ ગણેશ સર માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બંધારણની એક સિરીઝ ચલાવી હતી જેમાં પૂર્વ પૂછાયેલા પ્રશ્ન અને તેની સાથે એનું વિસ્તૃત જે કઈ પ્રકારના મુદ્દાઓ છે એને જોયા હતા. ત્યારબાદ અર્થશાસ્ત્ર અને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ પણ જોયા. હવે આ ત્રીજો પાર્ટ છે દોસ્તો. તમે તમારી રીતે જે કઈ મુદ્દાઓની ચર્ચા પીવાયક્યુ ના બેઝ ઉપર કરવા ઈચ્છતા હોય તે કરી શકો છો. એટલે આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો. બે જે છે એ વિભાગ પૂરા કર્યા બાદ એમાં આપણે જોવાનું થાય છે કે વિવિધ જે યોજનાઓ પૂછાયેલી છે અને યોજના સાથે સંબંધિત જે મુદ્દાઓ છે. ઓકે, અહીંયા દોસ્તો તમને મેં દરેક બાબતમાં એ પણ હું આપું છું કે ભાઈ આ ક્વેશ્ચન ક્યાં પૂછાયેલો હોય છે. ઓકે, તો નમો ડ્રોન દીદી છે, આ નમો ડ્રોન દીદી જે છે એ યોજના છે. આ દોસ્તો તમને જે છે એ એસટીઆઈ નો ક્વેશ્ચન છે. તો તમારે યાદ એ રાખવાનું થાય છે કે નમો ડ્રોન દીદી જે છે એનો ઉદ્દેશ્ય શું છે. તો એક પેલી આને જે છે એ મેં તમને કીધેલું છે કે મંત્રાલય કયું હોય એ તમારે ખાસ યાદ રાખવાનું થાય. ઓકે, તો મંત્રાલય એટલે કયું છે દોસ્તો? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફેમિલી વેલફેર. ઓકે, એન્ડ ફેમિલી વેલફેર. આમાં શું કરીએ છીએ દોસ્તો આપણે? તો કે આનો ઉદ્દેશ્ય શું છે? 14,500 મહિલા ને સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે સ્વ સહાય જૂથ ના માધ્યમથી દોસ્તો આપણે એમને તાલીમ આપીએ છીએ. શેના માટે તાલીમ આપીએ છીએ? ડ્રોન ઉડાડવાની 15 દિવસની એમને તાલીમ મળે છે કે ભાઈ તમે જે છે ડ્રોન ઉડાડો. જેનાથી શું થશે દોસ્તો કે કોઈ પણ પ્રકારની મહિલા છે દોસ્તો એમને કૃષિના હેતુ માટે પોષક તત્વો, કૃષિના હેતુ માટે પોષક તત્વો માં જે છે જરૂરી દવાનો છંટકાવ કરી શકશે. અને આમાં જે છે સરકાર આમ જોવા જાય તો 8 લાખ સુધીની સહાય પણ આપે છે. કેટલી? તો કે સરકાર 8 લાખ સુધી હોય કોઈ ડ્રોન તો એમાં 80% ની સહાય જે છે એ સરકાર આપે છે. તો આ તમારો શું થઈ ગયું દોસ્તો કે ભાઈ નમો ડ્રોન દીદી નામનો જે છે એ સરકારશ્રીનો પ્રોજેક્ટ છે, યોજના છે. આ ક્લિયર થઈ ગઈ. હવે આને જ જે છે એ આપણે આમાં મૂકી દઈએ. શું ગામની દેખરેખ માટે ચોમાસા દરમિયાન આંગણવાડી કાર્યકર્તાઓને ડ્રોન આપવાની જરૂરિયાત છે? ના, આ તો ગલત છે. વસ્તી વિષયક સર્વેક્ષણ માટે ગ્રામીણ મહિલાઓને સાહસિક આપવી? ના, વસ્તી માટે પણ નથી દોસ્તો. કૃષિ હેતુ માટે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવા છે? તો યસ. હજી એક આપણે જોઈ લે. ભારતમાં ડ્રોન બનાવવા માટે મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવું. ડ્રોન બનાવવા માટે નહીં ભાઈ, એને તો કૃષિ હેતુ માટે હોવું જોઈએ. અહીંયા લખ્યું છે કૃષિ હેતુ માટે. આ તમારો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો. જીપીએસસી એ ક્વેશ્ચન પૂછેલો હતો. તો દોસ્તો આવા પીવાયક્યુ ને આપણે ચર્ચા કરશું. અને જો આવી રીતે તમારે જે છે ભણવું હોય તો એક રેવન્યુ તલાટીની સ્પેશિયલ બેન્ચ આપણે ત્યાં લોન્ચ થઈ ગઈ છે દોસ્તો. જે રેવન્યુ તલાટીના કોર્સમાં નવા સિલેબસ મુજબ તમામ પ્રકારની વસ્તુઓ આપવામાં આવશે, જેમાં વિડીયો લેક્ચર હશે, એમસીક્યુ હશે, પીડીએફ હશે અને સાથે મોડેલ પેપર પણ હશે. જેમાં તમને દોસ્તો પ્રિલિમ્સ અને એની સાથે મુખ્ય પરીક્ષા પણ શીખવાડવામાં આવશે. શું વાંચવું, શું ન વાંચવું, ક્યાંથી શરૂઆત કરવી, આના માટેની જરૂરી તમામ પ્રકારની પીડીએફ જે છે તમને રેવન્યુ તલાટીના કોર્સમાં મળશે. આ રેવન્યુ તલાટીનો કોર્સ દોસ્તો જે છે 4,000 રૂપિયામાં છે. આમ તો 8,000 છે પણ 50% ડિસ્કાઉન્ટ છે જે તમે લઈ શકો છો. આના માટે તમારે શું કરવું પડશે? પ્લે સ્ટોરમાં જવાનું છે, કણેજ ગાઈડન્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે, લોગિન કરવાનું થાય છે અને ત્યારબાદ જે છે તમારે તમારો રેવન્યુ તલાટીનો કોર્સ પરચેસ કરવાનો છે. અને ત્યારબાદ હું તમને એક શેડ્યુલ બનાવી દઈશ, ક્યાંથી વાંચવું જોઈએ, કેટલી કલાક કયા વિષયને આપવી જોઈએ, સ્માર્ટ વર્ક કેવું હોવું જોઈએ. અને તમને ફેકલ્ટીઝ મિત્રો છે દોસ્તો એમાં કણેજ સર એટલે હું પોતે બંધારણ અર્થશાસ્ત્ર ભણાવીશ, અનિતા ઝોન મેડમ ઇંગ્લિશ ગ્રામર ભણાવશે, કેતન પટેલ સર ઇતિહાસ અને વારસો ભણાવશે, રાવલિયા સર ભૂગોળ ભણાવશે, વિમલ ભટ્ટી સર જે છે સામાન્ય વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટ ભણાવશે અને આપણે ત્યાં મેથ્સ અને રીઝનિંગ ભૌતિક ઠક્કર સર ભણાવશે. તો આવી જાઓ કણેજ ગાઈડન્સ સાથે. આપની સફળતા માટે અમે ઊભા છે આપના દ્વાર. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવતીકાલે ફરીથી પાછો જોઈએ છે પીવાયક્યુ નંબર 2 જે પૂછાયેલો જ ક્વેશ્ચન છે પણ યોજના સંબંધિત છે. આભાર દોસ્તો.